નમસ્કાર મિત્રો, હું કિરણ ટાકુ ગુજરાતી બ્લોગ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ પાટણની અંદર પહેલાંના મારા વિડીયોમાં તમે જોયું તો આપણે રાણકી વાવ જોયું, અને રાણકી વાવની બાજુમાં આવેલું છે સહસ્ત્રલિંગ તળાવ, જે મારા પાછળના ભાગમાં તમે બોર્ડ જોઈ શકો છો. તો મિત્રો આજે આપણે ત્યાં સહસ્ત્રલિંગ તળાવ જોવા માટે, અને આ તળાવ સિદ્ધરાજ જયસિંહે બનાવ્યું હતું 11મી સદીમાં. તો આપણે મિત્રો જોઈશું કે આ તળાવ હાલ કઈ હાલતમાં છે, શું છે તે. તો ચાલો મિત્રો જઈએ સહસ્ત્રલિંગ તળાવ જોવા માટે. તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો આપણે રાણકી વાવ જોયા બાદ રાણકી વાવની પાછળના ભાગમાં આ સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે. મિત્રો આ સહસ્ત્રલિંગ તળાવ 11મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે અહીંયા પાણી પીવા માટે આ તળાવ બનાવ્યું હતું મિત્રો. અને બીજું મિત્રો અહીંયા 1000 શિવલિંગ હોવાના કારણે આ તળાવને સહસ્ત્રલિંગ તળાવ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા તમે મારા પાછળના ભાગમાં જોઈ શકો છો કે આ જગ્યા છે, અંદર પથ્થર તો ઘણા બધા ઊભા છે. આપણે મિત્રો ત્યાં જઈશું અને ત્યાં જઈને હું આ તમને જગ્યા બતાવીશ. તો ચાલો મિત્રો જઈએ અંદર, અને અંદર જઈને હું તમને તેના અવશેષો હું આ સહસ્ત્રલિંગ તળાવના હું તમને બતાવું. તો મિત્રો આ છે સહસ્ત્રલિંગ તળાવ. તમે જોઈ શકો છો કે આ તેના અવશેષો છે. મિત્રો જે તે વખતે આ તળાવ બનાવવામાં આવ્યું, અંદર પથ્થરકામ કરેલું છે, જે તમે અહીંયાથી નિહાળી શકો છો. પરંતુ આ સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાને જે તે વખતે પૂર આવવાના કારણે આ બધા અવશેષો દટાઈ ગયા હતા, અને ત્યારબાદ પુરાતત્વ વિભાગે આ બધાનું ખોદકામ કરીને આ બધું બહાર કાઢેલું છે. પરંતુ જે તે વખતના અવશેષો હજુ પણ આપણને અહીંયા નિહાળવા એટલે કે જોવા મળી રહે છે. મિત્રો કોઈકવાર આવો રાણકી વાવ કે પાટણ આવો તો સહસ્ત્રલિંગ તળાવની મુલાકાત ચોક્કસથી લેજો, કારણ કે સુંદર અને સરસ એવી જગ્યા છે. આજુબાજુ બગીચો છે, એટલે એક દિવસના પિકનિક માટેનું સુંદર અને સરસ એવું આ સ્થળ છે. તો મિત્રો હું તમને બતાવીશ કે આમાં શું શું જોવાલાયક છે તે. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો જ્યારે તમે સહસ્ત્રલિંગ તળાવ જોવા આવો ત્યારે તમે જેવી એન્ટ્રી કરશો ત્યારે તમને આ સહસ્ત્રલિંગ તળાવનો પહેલો ભાગ જોવા મળશે, અને ત્યાંથી તમે આ બાજુ આવશો એટલે અહીંયા તમે મારા પાછળના ભાગમાં જોઈ શકો છો કે આ છે સહસ્ત્રલિંગ તળાવ. ખૂબ જ મોટું આ તળાવ હતું, પરંતુ પૂર આવવાના કારણે આ બધું તળાવ પૂરાઈ ગયું હતું. પરંતુ હાલ પુરાતત્વ વિભાગે આના અવશેષો ખોદીને કાઢેલા છે, જેથી કરીને તમને આખું તળાવ એક નેર ટાઈપ લાગશે. અહીંયા તમે જોઈ શકો મિત્રો આ રીતના અવશેષો અહીંયા આવેલા છે, જે હું તમને બતાવીશ, જે તમે અહીંયાથી નિહાળી શકો મિત્રો. આ રીતના પાણીની અવર જવર માટે બનેલું છે, અને છેલ્લે કૂવો હોય તેવું લાગે છે. તો આપણે મિત્રો ત્યાં જઈશું અને ત્યાં જઈને આ જગ્યા નિહાળીશું. તો ચાલો મિત્રો જઈએ તે તરફ.
તો મિત્રો આપણે હાલ છે સહસ્ત્રલિંગ તળાવની અંદર અને મિત્રો હાલ આવી ગયા છે સહસ્ત્રલિંગ તળાવના કૂવા જોડે. અહીંયાથી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયાથી સીડીઓ બનેલી છે અને તે સીડીએ આ કૂવાની અંદર ઉતરાશું હશે એવું આપણે વિચારી શકીએ. અને બીજું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પાણી આવવા માટેની જગ્યા આ છે કે અહીંયાથી સરસ્વતી નદીનું પાણી આની અંદર આવતું હશે અને અંદર આવ્યા બાદ પેલા તળાવની અંદર જતું હશે તેવો અંદાજો આપણે હાલમાં લગાવી શકીએ. કારણ કે આ જગ્યા 11મી સદીમાં બનેલી છે, જેથી હાલ આપણે કંઈ કહી શકવું તે યોગ્ય નથી, પરંતુ ફક્ત ને ફક્ત અંદાજો લગાવી શકીએ. મિત્રો અહીંયાથી પાણી આ રીતે આ નહેર બનેલી છે, આ નહેરના આધારે આગળના તળાવમાં આ પાણી જતું હશે. તો મિત્રો સુંદર અને સરસ એવી જગ્યા છે. કોઈક વાર આવો આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો. મિત્રો હાલ આના અવશેષો જ છે અને અવશેષો પણ પથ્થરના રૂપમાં આપણને જોવા મળી રહે છે. તો મિત્રો આજે છીએ આપણે પાટણમાં અને પાટણની અંદર આજે આપણે નિહાળી રહ્યા હતા સહસ્ત્રલિંગ તળાવ. મેં તમને આખું સહસ્ત્રલિંગ તળાવ બતાવ્યું, આજુબાજુનો બગીચો બતાવ્યો. તો મિત્રો આ તળાવ કેવું લાગ્યું, આ જગ્યા કેવી લાગી તે મારા કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી જણાવજો. અને બીજું મિત્રો કે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, આ જગ્યા સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ એક નવી જગ્યા સાથે.